સવાર થઈ ગયું છે. નાસ્તો હું કહેવાય કે 6 વાગી જશે, કેમ કે આજ 5 વાગે ઉઠું છે એના માટે. ને ચા માંગવી છે. ચા પીને હવે હું અહીંથી નીકળે. ટેન્ક બેંક બધું અગલાઈ ગયું છે અને બેગ મારું અહીંયા છે. ને બાકી તો આજ તો ઠંડી બહુ પડે છે, એના માટે મેં ટોપી પહેરી લીધી છે. ને ચાલો હવે ચા બા પીને આરામથી અહીંથી નીકળીએ. ચા આવી ગયો છે. બિસ્કિટ હે બિસ્કિટ. ચા અહીંયા આપણે મેગી દીધી છે. કોણ સા વાલા હે? 78 है। चलो बिस्कुट लઈને ચા પીએ. ફાઇનલી બિસ્કુટ આવી ગયું. ચાલો ચા બા પીને પછી અહીંથી નિરાંતથી નીકળી. ફાઇનલી ના ઢાબેથી નીકળી ગયો. ઠંડી બહુ છે આજ. હો ભાઈ ઠંડી લાગે છે. હાલું છે એટલે વાંધો નહીં આવે. બાકી તો આજ ઠંડી બહુ છે, ઠંડી લાગે છે. ચાલો જોઈએ હવે. ने 6 वागे गया से हवा पण थावे આવ્યું છે. ये मेरे फ्रेंड के पास भी ऐसा ट्रैक्टर है. आप ऐसे लगाते हो तो आपको कैसा लगता है? अच्छा लगता है ना. ऐसा है. पूरा ट्रैक्टर दिखा देता हूँ. हेलो भाइयों, જોઈ શકો છો આ સાઈડના કર્ણાટકના ટ્રેક્ટરો કેવા સજાવે છે. આગળ ने हनुमान दादा ने मूर्ति से, बाकी ऊपर भी हनुमान दादा नो ध्वज है ने आ बधी में जो ने आमा 2 गाडा होय छे. एक गाडू आगळ छे, एक गाडू स्पेशल सेवडी माटे. बाकी तो आ भाई से हर हर महादेव. इधर है कितने का आता है ट्रैक्टर? ये हाँ 15 लाख एक खाली ये इंजन. हाँ 9 लाख का एक इंच. डबल आता होगा ना इधर भी पावर? हाँ सिंगल है, इसमें ही आता है. ऐसा है. ये तो खाली फरता है. डबल हमारे वहाँ मिलते हैं पर छोटे वाले. ये ऐसे ट्रैक्टर मिलते हैं पर एक ही गाड़ा होता है, 2 नहीं होते, इसलिए. ठीक है, धन्यवाद. हर हर महादेव. चलो चलो चलता हो जा. राज मजीठिया. राज मजीठिया. राज मजीठिया. राज लिखा, फिर MA राज M हर हर महादेव. ફાઇનલી ટ્રેક્ટર હતું. આ ટ્રેક્ટર એક ખાલી ગાડું ને બધું ગાડું ને ટ્રેક્ટર થઈને 15 લાખનું છે. બાકી ખાલી ટ્રેક્ટર 9 લાખનું છે. ને આગળ વ્હીલું આવે ને એ વ્હીલું ખાલી છે. આપણે વ્હીલું ટ્રેક્ટરને વ્હીલું કેવા હોય એ રીતના વ્હીલું છે. બાકી આ લોકો ટ્રેક્ટરને એવું સજાવે ને હદ પારું. તમે આ રીતે જોયું જ હશે. હું ક્યારનો વિડીયો ઉતારું, ભાઈ મળી ગયા હતા એટલે વિડીયો ઉતાર્યો. બાકી તો અત્યારે ચાલુ છું. સવાર પણ થઈ ગયું છે. ચાલો હર હર મહાદેવ. ને આજ ભાઈ ઠંડી બહુ છે. અતિશય ઠંડી છે. અત્યારે તો આપણે આ રીતનો હાઈવે પટ્ટી છે ને રાજસ્થાનના ઢાબા મળી જશે એટલે કાંઈ વાંધો નથી આવતો. અગર રાજસ્થાનના ઢાબા ન હોય ને ભાઈ તો બહુ તકલીફ થાય, કેમ કે ખાવાની ઓર નાઇટ રોકવાની. કેમ કે આ લોકો આ સાઈડના ઇલાકાના નોનવેજ વાળા જ છે. ચાલો ફાઇનલી એક દુકાન દેખાણી છે ટોસ્ટ માટે. ચાલો ટોસ્ટ લઈ લો, કેમ કે ટોસ્ટ રાતે બહુ જરૂરી છે એના માટે. चार्जिंग की है कि खाली ऐसी है? कहाँ आगे मिलते? ठीक है, धन्यवाद. चलो चार्जिंग वालू आगे टोस्ट મળીએ. कौन से वाले आगे? ચાલો ચાર્જિંગ વાળું નથી. ચાર્જિંગ વાળું કાંઈ કામનું નહીં. ચલો આયા પૂછશું.
ફાઇનલી બત્તી તો લેવાઈ ગઈ. આ બોટલ દેખાવ. આ બધું વસ્તુ મળે છે જે જોતું હોય એ. આખું માર્કેટ જ છે ને. આ બત્તી લીધી છે મેં. આ બત્તી લીધી છે કેમ કે રાતે બત્તી કરવા માટે મારી પાસે બત્તી નથી ને. આવી છે 190 રૂપિયાની, 180ની. બાકી ચાર્જિંગ કરવાવાળી જ લીધી છે કેમ કે ચાર્જિંગ કરવા માટેની આ પિન છે. બાકી તો મ્યુઝિક ચાલે છે, કોપીરાઇટ લાગશે. આ કરતે તમને થોડુંક બતાવી દઉં. આ બધું છે. આ સાકું લીધું ને આ કાનમાં. બાકી તો આ બધું તો સામાન લઈ લીધું છો જે જોતો હતો એ. બત્તી ને બધું આવી ગયું છે. હવે આ ટ્રક વટી છે એટલે આપણે રોડને ક્રોસ કરવું જોઈએ. ઈ પર રાજસ્થાન ઢાબા હતા. બધા ઢાબાઓ દુકાનો, આ બધી દુકાનો દેખાય ને એ બધી રાજસ્થાન દુકાનો છે ને. અહીંયા બહુ છે હો રાજસ્થાનની દુકાનો, ઢાબા. હેલો મિત્રો, ફાઇનલી જગ્યા દેખાણી છે ને. કેડિયું ન હોય તો સારું છે. ચાલો થોડોક અહીંયા નાસ્તો કરી લઉં. નાસ્તો એટલે બબલું ને છે, બિસ્કુટ એક છે, એક બબલું છે. થોડોક નાસ્તો કરીને પછી અહીંથી નિરાંતથી નીકળું ચાલુ. બાકી તો આ રીતની જગ્યા છે ને. અહીંયા હાઈવે પટ્ટી છે. ચાલો હું નાસ્તો કરું. હેલો ભાઈઓ, ફાઇનલી ભાઈ બોલાવે છે ફૂલ વેજ. ચાલો. હર હર મહાદેવ. ને આ ભાઈ છે. ભાઈ ફાઇનલી ઢોસા આવી ગયા છે ને. 2 ઢોસા છે ને. ચાલો ઢોસા નાસ્તો બાસ્તો કરીને પછી નિરાત નીકળ્યા. હર હર મહાદેવ. ભાઈ ફાઇનલી નાસ્તો કરી લીધો છે. ના ભાઈ છે હર હર મહાદેવ. ના ભાઈ હવે આપણે ફ્રીમાં ઢોસા ખવડાવ્યા છે. થેન્ક યુ. ચાલો મેં ચલતા હું. હર હર મહાદેવ. ચાલો હવે હું અહીંથી હવે નીકળું ને. આપણે બેગ છે ને અહીંયા હાઈવે પટ્ટી છે. ચાલો. 12 ज्योतिर्लिंग 4 धाम पैदल यात्रा. अभी जा रहा हूँ रामेश्वर, तमिलनाडु. हाँ. अभी कितना ज्योतिर्लिंग? अभी 4 ज्योतिर्लिंग और 1 धाम हो चुका है. कितना दिन में हुआ? अभी 103 दिन. 103 दिन. 3 दिन का? हाँ. ने अभी 4 ज्योतिर्लिंग. अभी रामेश्वर जा रहा हूँ. हाँ. यूपी का है? नहीं गुजरात से हूँ. गुजरात से? हाँ गुजरात से. अकेले? हाँ अकेले. ठीक है चलो. हर हर महादेव. હેલો ભાઈઓ, ફાઇનલી હાઈવે પટ્ટી અહીંયા છે ને. હું આ રોડ ઉપર ચાલું છું. ચાલો. આ રોડ ઉપર અડધે લગન ચાલવાનું છે. પછી અહીંથી વહી જવાનું છે આ બાજુમાં ને. ભાઈઓ ફાઇનલી નાસ્તો આવી ગયો છે ને. આ ભાઈ છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ ભૈયા. ચાલો પાણીની બોટલ પણ આવી ગઈ છે ને. ચાલો નાસ્તો કરી લઈએ આપણે. हेलो भाइयों, फाइनली ये भैया ने अपन को खाना फ्री में खिलाया है. थैंक यू, धन्यवाद. हर हर महादेव. कुछ कहना चाहते हो? कुछ कहना चाहते हो? कुछ कहना चाहते हो? ये मेरा आप कुछ कहना चाहते हो? हिंदी नहीं आता इसलिए आपको हिंदी नहीं आती. ऐसा है. फाइनली चा આવી ગઈ છે. ચાલો ચા પી લેજો. हिंदी थोड़ी थोड़ी आती होगी. ऐसा है ना? मालूम नहीं होता. ऐसा है, मालूम नहीं रहता. ठीक है. ચાલો ભાઈઓ ચા પી લઉં પછી અહીંથી નીકળું. પૂગી ગયો છે. આ મંદિર છે ને. મહાદેવની કૃપાથી મંદિર ખુલ્લું હોય તો સારું. કોઈ શેઠ અંદર ઝાડવા ઉગી ગયા લાગે. મારે આજની નાઈટ આ મંદિરે જ રહેવાની હતી. તો શું કરે કે ઝાડવા ઉગી ગયા છે. બીજું તો શું કરું. ઓ યાર, એટલી મહેનતથી બાટલો મોટો બધી લીધો છો કે અહીં ટેન્ક લગાડી ને અહીંયા નાઇટ કરશું. જોઈએ ના જોઈને. યાર ઝાડવું દેખાય છે અંદર પણ ના જોઈએ અંદર જોઈને. હર હર મહાદેવ. જય શંભુ શંકર. નહીં ઉગાવવામાં આવ્યું છે. હા એ મેરે મહાદેવ. ફાઇનલી
આપણી રહેવાની પણ સુવિધા છે ને ઝાડવું હતું પહેલેથી જ ને ભગવાન છે હર હર મહાદેવ ને ફાઇનલી આપણે આજની નાઈટ અહીંયા કરવાના છે હર હર મહાદેવ. ઓ તેલુગુમાં લખેલું છે કાંઈક, હું તમને અંદર જઈને બતાવું. ને હાઈવે પટ્ટીની બાજુમાં છે ને આજ આપણે અહીંયા કેમ્પિંગ કરવાની છે. પેલા આજુબાજુમાં જોઈ લઈએ. આ બાજુમાં તો ખેતરું જ છે ને આ હાઈવે છે બાજુમાં. પેલા હું મારો બેગ છે ને એઠો ઉતારી લઉં. કયા ભગવાન છે જોઈ લઈએ. ઓમ જગ્યા પણ સારી છે. માતાજી છે. કયા માતાજી છે એ મને નથી ખબર, કેમ કે ઉર્દુમાં લખેલું છે, તેલુગુમાં લખેલું છે એટલે ન ખબર પડે. બાકી તો અહીંયા આ રીતનું બધું છે ને જગ્યા અહીંયા છે ને આજની નાઈટ અહીંયા રોકાશું, કેમ કે આજ થોડોક આરામ કરી લઈએ. બપોરનો 2 વાગી ગયા છે અને આજની નાઈટ અહીં રોકાયું, થોડોક આરામ કરી લઈએ પછી અહીંથી નીકળ્યું. બાકી તો આ રીતનું છે બધું, કાંઈ જારી નથી, ખુલ્લી છે અને હાઈવે પટ્ટી બાજુમાં છે. ખબર જ છે ને આ ભાઈ મેલા હર હર મહાદેવ, હર હર મહાદેવ. ને આ ભાઈને આપણે શું કહેવાય કે હિન્દી કાંઈ વસ્તુ નથી આવડતું ને ભાઈને ઇંગ્લિશ નો ઇંગ્લિશ, મેરે કો ભી ઇંગ્લિશ નહીં આતી. ઇંગ્લિશ ભાઈને નથી આવડતી, હિન્દી પણ નથી આવડતી ને ગુજરાતી તો છોડો કાંઈ વસ્તુ નહીં. અમે હેલો મિત્રો, ફાઇનલી અહીં કેનાર છે. આ ભાઈ કેનાર દેખાડી છે ને કેનાર છે. બીજો તો હું નાવા તો નહીં આવશું આપણે, નાવું બાવું નથી. બાકી તો આપણે કાલે રાતે નાયેલા જ હતા. હવે આગળ કાંઈક જોયું પછી નાશું. અહીં કેનારમાં નથી આવું. બાકી તો આ મંદિર છે ને ના મંદિર આજની નાઈટ કરવાનું છે. ટેન્ક હવે નાખી દમ ટેન્ક, કેમ કે થોડોક રેસ્ટ કરી લઉં, થોડોક આરામ કરી લઉં, થોડોક ભૂલી જાઉં એટલે હવે ટેન્ક હાંજકનો લગાડે. અત્યારે છે ને 2 એમને એમ રહેવા દઉં ને થોડોક આરામ કરી લઉં ને ટેન્ક લગાડું પછી મળીએ. ને લાઇટનું આપણે બિંદાસથી રહેવાનું છે, કેમ કે લાઇટ અહીં નથી. લાઇટ છે સૂરો છે, ખાલી સૂરો લાઇટ છે. બાકી તો ભાઈઓ ફાઇનલી જમવાનું આવ્યું છે ને આ ભાઈ લેકે આયા હે જમવાનું. હર હર મહાદેવ ભैया, हर हर महादेव. आपको हर हर महादेव में पता चलता है? महादेव महादेव नहीं पता? शिव जी, शिव जी. हाँ, आप इधर क्या बोलते हो इसको? महादेव को, शंकर जी को पता नहीं है? हिंदी नहीं है ऐसा है. नहीं, महादेव, महादेव नाम है. शिव जी है, 12 ज्योतिर्लिंग. रामेश्वर है, रामेश्वर. हाँ, वहाँ कौन है? वहाँ महादेव है ना. नहीं, आपको इधर कुछ बोलते होंगे, आपको हिंदी नहीं समझ आती इसलिए. હેલો મિત્રો, ફાઇનલી મારો ટેન્ક લાગી ગયો છે. ફાઇનલી ટેન્ક લાગી ગયો છે ને આ ઠેલો બેલો બધું મેકી દઉં ને લખણે મેંગી બનાવી છે ને વાસણ આવી છે
આ વાસણ છે ને આ ધોવું પડશે. એના માટે અહીંયા કેનાર છે, નાથી હું પાણી લઈ આવું ને ધોઈ નાખું આને. બાકી ચાલો પાણી લઈ આવીને ધોઈ નાખું. હેલો મિત્રો, ફાઇનલી પાણી આવી ગયું છે. કેમ કે રાતે મેંગી બનાવીને પછી વાસણ ધોવા માટે પાણી આવી ગયું છે. બાકી તો ટેન્ક તો અહીં લાગી ગયો છે ને આજ રાતે મેંગી ખાવાની છે. એના માટે મરચાં છે. ચાલો મરચાં લઈ આવું થોડાક મેંગીમાં નાખવા માટે. કેમ કે મેંગીમાં નાખવા માટે કામ આવશે. મેંગીમાં નાખીને મરચાં ખાવાની અલગ જ મજા આવશે. આ મરચાં છે ને મરચાં બધીમાં છે. લીલા લઈ લઈએ. ચાલો 2 મરચાં તોડી દઉં. ફાઇનલી મરચાં તોડીને વહી આવીશું ને ચાલો આમાં થોડાક મરચાં નાખી ને ધોઈ નાખું. ફાઇનલી મરચાં ધોવાઈ ગયા છે ને હવે આ પાણી ફેંકી દઉં. ચાલો હવે હું થોડોક આરામ કરી લઉં. ફાઇનલી થોડોક હવે હું આરામ કરી લઉં. કેમ કે 3 વાગ્યા છે. હસતા તો 3 જ વાગ્યા. રાતે મેંગી બનાવવા હસતા બહુ વાર છે એના માટે. ને આ મારો ટેન્ક છે. ચાલો હું ટેન્ક ખોલું. એ છે ટેન્ક ખોલાયા. ફાઇનલી બધું વસ્તુ જ છે. મેંગી છે ને કોફી છે મારા પા ને કોફી બનાવવાનું પણ મન થાય છે. કોફી બનાવીને કોફી પીમ પણ શું કહેવાય કે ગેસ નથી. ગેસનો બાટલો પૂરો થવા આવ્યો છે એના માટે કોફી ન બનાવી શકું. બાકી તો જોઈએ આગળ ને તાપનો ભડકો કરીએ ને કોફી બનાવીએ. જોઈએ આગળ ગેસ કેટલો છે. બાકી તો મેંગી બની જાય એટલો ગેસ તો છે. એક વખત મેંગી બની. ચાલો ફાઇનલી ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. ને હસતા તો જોજો વિડીયો હસતા બનીએ. મેંગી બનાવવા એ તમને દેખાડવાનો છે કે રીતનો મેંગી બનાવાય. બાકી ચલો હું આરામ કરી લઉં ને રાતે મેંગી બનાવવા. હેલો મિત્રો, ફાઇનલી થોડોક હું કહે ટાઈમ છે મારી પાસે એટલે હું આ થોડુંક મોરી નાખું મરચાં ને એવું બધું. ચાલો જોતા રહો મિત્રો. ફાઇનલી કટાઈ થઈ ગઈ છે. ચાકુથી કાપી નાખ્યા છે મરચાં. એટલાક જ નાખ્યા થોડાક. કેમ કે તીખું બની જાય તો પછી ખાવાની નહીં મજા આવે મેંગી ને. બાકી તો આ તો તમને ખબર મટાણા છે. મટાણા એટલે આપણે 5 વાળા દુકાનથી મળે ને એટલે એ નાખી જ દીધા આમાં. ને આ છે ગાજર મરચાં ને આ ને ફાઇનલી આ આટલા મરચાં છે. આરી ફેંકી દઉં ને હવે આમાં ટેબેલામાં લઈ લઉં. છાનું છે ને એના માટે. ચાલો એટલું તો કરી નાખ્યું. હવે પછી ડાયરેક્ટ મેંગી જ બનાવવાની રહી. હવે એવું છે ને હું આ સવારે ટોચ લીધી હતી ને એ છે આગળ ચેક કરવા માટે જાઉં છું કે ટોચ કેવી અંજવાળું દેશ એના માટે ચેક કરું છું. ઓય જોરદાર આપણા પૈસા વસૂલ. ગમે ના જોવે ના જોવે ગમે ના. આનાથી ધીમી થાય. આ ધીમી ના જબજબ. ફાઇનલી ટોચ સારી મળી ગઈ છે ને આ તો છે ને સોલર પાવરથી ચાલે છે. બાકી ચાર્જિંગ કરવાનું કાંઈ વસ્તુ નથી. ને મેંગી બનાવશું 8 વાગે મેંગી બનાવવા. કેમ કે વહેલી મેંગી ખાઈને ખોટું ભૂખ લાગે ને નાસ્તો કરવા માટે મારી પાસે કાંઈ નથી એના માટે. ચાલો 8 વાગે મેંગી બનાવવા. બાકી તો અહીંયા હું મારો ટેન્ક લાગી ગયેલો છે ને તમને ખબર જ છે કે આ હાઈવે પટ્ટી પાસે છે. ચાલો હેલો મિત્રો, ફાઇનલી મારું સેટઅપ લાગી ગયું છે. ગેસનો બાટલો ને ભગવાન દયાથી
મેંગી પૂરી બની જાય તો સારું છે, નકર તો કાચી રહેશે, કેમ કે ગેસ નથી, ગેસ પૂરો થઈ ગયો છે ગેસ. ફાઇનલી 2 પાણીના બોટલ છે, એક મેં એક્સ્ટ્રા લીધો હતો 2 લીટર વાળો મોટો, બધી મને ખબર જ હતી કે પાણીની સુવિધા નહીં હોય, જે કેનાલ છે પછી નો ચાલે પાણી પીવા માટે, એના માટે મેં 2 લીટરનો એક્સ્ટ્રા લીધો હતો. આ મને બાટલો જોઈ તો 30 રૂપિયાનો. ચાલો હું પેલા ધોઈ નાખું. ફાઇનલી ધોવાઈ ગયું ને ચાલો હવે મેંગી બનાવીને આમ આ બધું ફ્રૂટ તમને ખબર જ છે એ નાખીને અલગ જ મજા આવશે ખાવાની. હા ચાલુ થઈ જાય ભગવાન દયથી. ચાલો હું હવે મેંગી બનાવી લઉં. ચાલો હું મેંગી. હેલો ભાઈ, ફાઇનલી મારી મેંગી પાકી છે. ચાલો હવે આ નાખી દો. હલાવવાની ચમચી કા ગઈ મારી, ને ચમચી તો નથી, આ છે હલાવવાની. ધીમું ધીમું ધીમું. આ ચમચી છે હલાવવાની. ફાઇનલી બીજો પણ મસાલો નખાઈ ગયો છે ને હવે આ છે એ નાખી દઉં બધું વસ્તુ. અલગ જ મજા આવશે એમો વારો. ચલો હલાવી લો. મેંગી મારી મેંગી બની ગઈ છે અને 1 નંબર મેંગી બની છે. જો ખાલી તમને દેખાડું. લાળ પડી ગઈ ને, પણ તમારે ખાવા માટે તમારે અહીંયા આવવું પડે. ચાલો હવે હું મેંગી ખાઈ લઉં, પેલા જવાડી લઉં. બધા ભગવાનને આવી ગયું. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. ફાઇનલી હવે મેંગી ખાઈ લઉં ને હવે વિડીયોને એન્ડ કરું છું. ને તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા. બધા ભાઈને હર હર મહાદેવ ને ગુડ નાઇટ, બાય બાય. પૈસા મેંગીની ખુશ્બુ જોરદાર આવે છે.